समाचार सूरत के जय राज्य कक्षाના શિક્ષણ મંત્રીના વિસ્તારમાં શિક્ષણ કૌભાંડનો આરોપ લાગ્યો છે। વીર નર્મદ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્યનો ગંભીર આરોપ। બીસીએ, બીબીએ, એમબીએ અને બીએસસીમાં બોગસ પ્રવેશ અપાયાનો આરોપ છે। મોટા પ્રમાણમાં બોગસ પ્રવેશ આપી કૌભાંડ કર્યાનો આરોપ લાગ્યો છે। વિદ્યાર્થીઓને પાસ કરાવી ડિગ્રી આપવાનું કૌભાંડ ચાલતું હોવાનો આક્ષેપ। ગાંધીનગરની પ્રાઇવેટ યુનિવર્સિટીમાં લઈ જઈ પરીક્ષા અપાવતા હોવાનો પણ આક્ષેપ। પૂર્વ સેનેટ સિન્ડિકેટ સભ્યે હવે આ મામલે ફરિયાદ નોંધાવી છે। તાત્કાલિક કડક કાર્યવાહી કરવા માટેની માંગણી કરી છે। રાજ્યપાલને લેખિતમાં આવેદન આપી ફરિયાદ। યુનિવર્સિટીની બોગસ સ્ટડી સેન્ટર સામે જે તપાસ કમિટી નિમાય છે એને અમે પુરાવા સાથે યુનિવર્સિટીને લેખિતમાં આવેદનપત્ર આપીને જણાવ્યું છે કે સુરતની અંદર ખૂબ જ મોટા પાયે બોગસ સ્ટડી સેન્ટરો ચાલે છે। ગઈકાલ રાતની જ ઘટના છે। યોગી ચોક રાજ્ય કક્ષાના જે શિક્ષણ મંત્રી જેના વિસ્તારની અંદર ક્રિએટિવ નામની કોમ્પ્યુટરની જે ટ્યુશન ક્લાસીસ ચલાવતી સંસ્થાની અંદર રાત્રે 11 વાગે બસોમાં ભરીને વિદ્યાર્થીને ગાંધીનગર સ્વર્ણિમ સ્ટાર્ટઅપ નામની પ્રાઇવેટ યુનિવર્સિટીમાં લઈ જવામાં આવ્યા અને આજે 2-3 દિવસ સુધી એ લોકોની ત્યાં પરીક્ષા લેવામાં આવશે। આવી સંસ્થા ક્રિએટિવ નામની સંસ્થા બીબીએ, બીસીએ, બીએસસી, આઈટી, ડિપ્લોમા એન્જિનિયરિંગમાં વિદ્યાર્થીઓને માત્ર પ્રવેશ આપે છે અને પાસ કરાવવાનું લાલચ આપે અને એને પાસ કરાવવા માટે ખાલી પરીક્ષા આપવા જવાનું, પરીક્ષાના આગલા દિવસે પીડીએફ મોકલવામાં આવે। યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ સભ્ય ભાવેશ રબારી દ્વારા જે રીતે એક આક્ષેપ કરવામાં આવ્યો છે કે સુરતની અંદર એક ખાનગી યુનિવર્સિટી જે ઇન્સ્ટિટ્યૂટ છે તેમના દ્વારા જે શૈક્ષણિક જે કૌભાંડ જે છે તે કરવામાં આવી રહ્યું છે તેને લઈને યુનિવર્સિટી દ્વારા જે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। તો યુનિવર્સિટીના જે રજિસ્ટ્રાર છે તે આપણી સાથે જોડાયા છે, તેમની સાથે આખી વાત કરીશું કારણ કે કઈ રીતનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને કઈ રીતે આખી તપાસ કરવામાં આવી રહી છે। સર, ખાનગી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જે ડિગ્રી આપવામાં આવી રહી છે તેવો આક્ષેપ થયો છે, શું હકીકત છે આખી, કઈ રીતે હવે યુનિવર્સિટી તરફથી તપાસ? યુનિવર્સિટીને આ બાબતે એક ફરિયાદ મળી છે કે આ પ્રકારેનું આવું છે। યુનિવર્સિટીએ અગાઉ પણ જ્યારે ફરિયાદ મળી ત્યારે યુનિવર્સિટીએ એક તપાસ સમિતિ બનાવેલી છે। એ તપાસ સમિતિની કાર્યવાહી હાલ ચાલુ છે અને યુનિવર્સિટીના જે દાયરામાં જે એક્ટ, સ્ટેચ્યુટ અને ઓર્ડિનન્સમાં જે યુનિવર્સિટીની જેટલી સત્તા છે એ મુજબની યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। તપાસ કરવી પડે એવો વિષય છે। તપાસના અંતે જ કહી શકાય કે હકીકત શું છે અને તપાસના અંતે જો કસૂરવાર કોઈ ઠરશે તો એની સામે જે યુનિવર્સિટીની પાસે જે સત્તા છે, એક્ટ, સ્ટેચ્યુટ અને ઓર્ડિનન્સની અંદર જે ધારાધોરણો છે તે મુજબની યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। સર, આ જે આક્ષેપો કર્યા છે, શું આક્ષેપો કઈ રીતે છે, કોના સામે કરવામાં આવ્યા છે? કોઈ ખાનગી ઇન્સ્ટિટ્યૂટનું છે પરંતુ હાલ સ્થળ તપાસ વગર કે એકદમ ત્યાંની ગહન તપાસ વગર કશું કહી નહીં શકાય। તપાસના અંતે જો કંઈ જે કંઈ તથ્ય સત્ય યુનિવર્સિટીની પાસે પણ આવશે તો યુનિવર્સિટીના પાવરના જે એક્ટ, સ્ટેચ્યુટની અંદર જે છે એના મુજબની યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તપાસના અંતે। સર, હકીકત કઈ રીતની હોય છે? આ રીતે જે ડિગ્રી છે અથવા તો વિદ્યાર્થીઓને આપી શકતા હોય છે કે નહીં, કે શું કઈ રીતે નિયમો હોય છે? થોડી મેટર અર્થઘટનની છે, થોડી ગ્રે એરિયાની પણ બાબત છે કે આજકાલ જેટલી ઘણી બધી ખાનગી વિશ્વવિદ્યાલયની સત્તા છે, જે ટેરિટરી છે, યુનિવર્સિટીની ટેરિટરીઓ વહેંચાયેલી છે। જેમ આપણી સાઉથ ગુજરાત યુનિવર્સિટી છે તો સાઉથ ગુજરાત આપણો ટેરિટરી છે, આપણા પડોશમાં મહારાષ્ટ્રની નોર્થ મહારાષ્ટ્ર યુનિવર્સિટી છે તો એમનો ટેરિટરી છે। એમ ટેરિટરીની અંદર યુનિવર્સિટીઓ પોતાના કાર્યક્ષેત્ર, કોલેજો, સંસ્થાઓ ખોલી શકતી હોય છે પરંતુ ક્યાંક ક્યાંક ટેરિટરીની બહાર પણ આવું ક્યાંક ધ્યાનમાં આવતું હોય છે ત્યારે યુનિવર્સિટી યોગ્ય રાહે કાર્યવાહી કરવામાં આવે છે। અને આજકાલ જે ખાનગી યુનિવર્સિટીનો જે એક્ટ છે એ એક્ટમાં પણ જ્યાં જ્યાં જેને સત્તા આપેલી હોય છે જો તે મુજબનું હશે તો એમાં યુનિવર્સિટીને કોઈ વાંધો નથી, પરંતુ જો ધારાધોરણો મુજબ નહીં હોય તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। આ હતા રજિસ્ટ્રાર જે રીતે કહી રહ્યા છે કે જે આક્ષેપો કરવામાં આવ્યા છે અને જે પત્ર લખવામાં આવ્યો છે તેને લઈને હાલમાં યુનિવર્સિટી દ્વારા એક એસઆઈટીની જે રચના કરવામાં આવી છે અને આખી જે તપાસ કરવામાં આવી રહી છે, તપાસના અંતે જે પણ કસૂરવાર હશે અથવા તો કોઈ પણ ખામી દર્શાશે તો તેમના જે ઇન્સ્ટિટ્યૂટ છે અથવા તો યુનિવર્સિટી સામે યુનિવર્સિટી તરફથી કાર્યવાહી કરવામાં આવશે। કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9 સુરત।